ગીર સોમનાથના ગીરગઢડામાં સતત બીજા દિવસે વરસાદ જસદા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ 3 કલાકમાં ગીર સોમનાથમાં હળવા વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે। કેસર કેરી સહિતના પાકમાં નુકસાનીની ભીતિ તો કમોસમી વરસાદને લઈ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। ત્યારે જસદા સહિતના વિસ્તારમાં વરસાદ વધુ માહિતી સાથે સંવાદદાતા અર્જુન ફોનલાઈનથી જોડાયા છે। જે અર્જુન, કયા વિસ્તારમાં વરસાદ અને કેટલા સમયથી આ પ્રકારે વાતાવરણમાં પલટો છે? ચોક્કસથી આજે સતત બીજા દિવસે ગીરગઢડા પંથકમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું છે। ગઈકાલે પણ તુલસીશ્યામ સહિતના જે આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને જંગલ વિસ્તાર છે તેમાં 30 મિનિટ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો। આજે બપોર બાદ પણ અચાનક જે વાતાવરણમાં છે તે પલટો આવ્યો છે અને જે કમોસમી વરસાદ છે તે શરૂ થયો છે। ખાસ કરીને જસાધાર અને ધોકડવા સહિતના આસપાસના જે વિસ્તારો છે તેમાં અત્યારે કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે। જી, માહિતી બદલ આભાર।